હલો મિત્રો, આપણે જે ડિસ્કવર અને ફેશન પ્રો બાઇક જે ખોલ્યું હતું, જે આગલા વિડીયોમાં તમને બતાવ્યું હતું, જે બ્રેક ઉપર કિક ઉપર જોર આપીને ચડી ગયેલા હતા, તો એ નથી બોલતું. એનું એન્જિનનું એનું લેટ કામ અને બોરિંગ કામ થઈને આપણી પાસે આવી ગયું છે. એનો સ્પેર પાર્ટને એવું કામ ગયો હતો, તો એ બધો લાવીને હું આવી છું. ચલો, હું તમને એનું જે હેડ, સિલિન્ડર, ક્રેન્ક એ બધું, અને જે આપણે કોયલ જે મેગ્નેટની જે તૂટી ગઈ હતી, કોયલ તૂટી ગઈ હતી એ, અને પ્લસ જે એનું કવર હતું એનું પણ રિપેરિંગ કામ કરાવીને આટા અને એવું બધું પડાવી અને હું લાવ્યો છું. ચલો, હું તમને દેખાડું. આપણે જે ક્રેન્ક આપણે જે આ મેગ્નેટ કોયલની અંદર જે આટા જતા રહેલા હતા, આ ભાગી ગઈ તોડી નાખેલું હતું, એના આટા નવાસરથી ફાડી દીધા છે. તમે જોઈ લો. આપણે જે પહેલી મેં કન્ડિશન બતાવી હતી તમને કે કેવી રીતનો પ્રોબ્લેમ હતો. જે મેગ્નેટની અંદર કોયલ જતી રીતે અહીંયાથી તૂટી, આ બોલ્ટ હતા, આ બોલ્ટમાંથી આ જે આવે મતલબ આટા એની અંદર જે પકડ કરે એમાંથી તૂટી ગયેલી હતી. આ બધી તૂટી ગયેલી હતું, તો એને વેલ્ડિંગ એલ્યુમિનિયમ વેલ્ડિંગ કરાવી છે, અને એની અંદર ગાઈડ નાખીને આટા વાંટા ફાડીને કમ્પ્લીટ કરી દીધું છે. ડિસ્કવરની સિલિન્ડર છે, જે લેથમાં બધા કારીગરોને અંદર લેથનું કામ કરાવવું પડે, જેનો ગાળો મતલબ જે એનો ગાળો ભરે, અને એની અંદર જે પિસ્ટનની અંદર પરફેક્ટ બેસવા માટેનો એના માટે ગાળો ભરે, એનું સેટિંગ કરે. હેડ છે હેડ છે ફેશન પ્રોનું, જે આપણે એન્જિનમાં વાલ ને બાલ બધું બેન્ડ મારી ગયેલું હતું, મેં તમને કદાચ બતાવ્યું છે. આ એ જ હેડ છે મિત્રો, જે ડિસ્કવર 125 વાલ ને એ બધું કમ્પ્લીટ તૂટી ગયેલું હતું. પિસ્ટન આ એનું છે. ક્રેન્ક છે, ફેશન પ્રો ક્રેન્ક. કામકાજ બધી ઓકે, બેરિંગો નવી, રોડ નવા, બધું કમ્પ્લીટ કરીને ક્રેન્ક આખી નવી કરી લઈ આવ્યો છું. આ સિલિન્ડર છે, એની અંદર કમ્પ્લીટ કામકાજ, બોરનું કામ